ચીનમાંથી ઉદ્ભવેલ એચએમપીવી વાયરસ ધીમે ધીમે ભારતમાં પગપેસારો કરી દીધો છે. દેશમાં એચએમપીવીના કેસ વધી રહ્યા છે. અત્યાર સુધીમાં એકલા ગુજરાતમાંથી 3 કેસ નોંધાયા છે. શુક્રવારે ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં 8 વર્ષના છોકરાને એચએમપીવીનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ હતી. આ અંગે માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં છોકરો વેન્ટિલેટર પર છે. આ નવા કેસની પુષ્ટિ થયા બાદ રાજ્યમાં એચએમપીવી કેસની સંખ્યા વધીને 3 થઈ ગઈ છે. અધિકારીએ જણાવ્યું કે 8 વર્ષનો બાળક પ્રાંતિજ તાલુકાના ખેતમજૂર પરિવારનો છે. ખાનગી લેબોરેટરી દ્વારા કરાયેલા પરીક્ષણમાં તે એચએમપીવીથી સંક્રમિત જણાયું હતું. આ પછી આરોગ્ય અધિકારીએ પુષ્ટિ માટે તેના લોહીના નમૂના સરકારી લેબોરેટરીમાં મોકલ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર બાળક હાલ હિંમતનગર શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. અત્યાર સુધી આ કેસની શંકાસ્પદ એચએમપીવી કેસ તરીકે ગણવામાં આવી રહ્યો હતો. તે સમયે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવેલા લોહીના નમૂનાના આધારે તે એચએમપીવીથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે. સાબરકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ રતન કંવરે જણાવ્યું હતું કે સરકારી પ્રયોગશાળાએ શુક્રવારે પુષ્ટિ કરી હતી કે છોકરો એચએમપીવીથી સંક્રમિત છે. હાલ બાળકની સારવાર ચાલી રહી છે અને તેની હાલત સ્થિર છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.